જો તમારા ઘરે બધાને કોબી બટેકાનું શાક બોરિંગ લાગતું હોય તો આજે આપણે એવી રીતે બનાવશું કે બધા જ લોકો પૂછશે કે આમાં તમે શું ઉમેર્યું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો એને બનાવવા માટે આપણે કોબીજના 4 ટુકડા કરી લીધા છે. વધુ ટુકડા આપણે નથી કરવાના. પછી જેવી રીતે આ 4 ટુકડા કરી લો છો પછી એને એક જ સાઈડથી ઝીણી ઝીણી રીતે આપણે કાપી લેવાની છે. ધ્યાન રાખવાનું છે કે આપણે એક જ સાઈડથી ઝીણી કાપવાની છે, આપણે ઝીણા ટુકડા એકદમ નહીં કરીએ. પછી આપણે બધી જ કોબીને એવી રીતે સમારી લઈશું. જો તમારે બટેટા અંદર એડ કરવા હોય તો તમે કોબીની સાથે બટેટા પણ એડ કરી શકો છો. આમાં હું એવો સિક્રેટ પાવડર ઉમેરીશ કે લોકો પણ એમ કહેશે કે વાવ, ખૂબ જ સરસ શાક બન્યું છે. તો જો આપણા કોબીજ અને બટેટાને કપાઈ ગયા છે. બટેટાને જો તમે એડ કરવાના હોય તો તમારે આવી રીતે સ્લાઇસમાં કાપી નાખવાના છે. આવી રીતે સ્લાઇસમાં બટેકા કાપવાથી કોબી બટેટાના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી આપણે જે રોજિંદા મસાલા હોય જે રેગ્યુલર વાપરતા હોય એ લઈ લીધા છે, પણ એમાં મેં જે મરચું છે એને લસણવાળું મરચું બનાવીને રાખેલું છે. પછી આપણે લીલા મરચાંને કાપી લીધા છે અને સાઈડમાં 2 ટમેટાં પણ કાપી લીધા છે. તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં કુકરમાં આપણે 3 થી 4 પાવડા જેટલું તેલને એડ કરી દેવાનું છે. તમે જે રીતે જેટલી કોબી લીધી હોય એ પ્રમાણે તમે તેલ એડ કરી શકો છો. પછી આપણે તેલને ગરમ થવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય પછી એમાં આપણે હિંગ ઉમેરશું. હિંગ ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી આપણે આખું જીરું ઉમેરી દઈશું. આખું જીરું નાખી દીધા બાદ એમાં આપણે લીલા મરચાંને નાખી દઈશું. એને આપણે થોડી વાર સાંતળવા દઈશું. પછી આપણે એમાં મીઠો લીમડો એડ કરી દઈશું. મીઠો લીમડો એડ કરી દીધા બાદ એમાં આપણે જે બટેટાને સ્લાઇસમાં કાપીને રાખ્યા હતા એ બટેટાને એડ કરી દેવાના છે. બટેટાને એડ કરી દીધા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. અને મિક્સ કરી લીધા બાદ એને આપણે 1 મિનિટ જેટલા સાંતળવા દઈશું. આનાથી આપણા બટેકાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી આપણે કોબીજ કાપીને રાખ્યું હતું એ કોબીજને થોડું થોડું કરીને એડ કરી દેવાનું છે. કોબીજ અને બટેટાને એડ કરી દીધા બાદ એને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી દીધા બાદ એને આપણે 1 મિનિટ જેટલું સાંતળવા દેવાનું છે. એ રીતે સંતળાઈ જાય પછી એમાં બધા આપણે મસાલા એડ કરી દઈશું. તો એમાં સૌથી પહેલાં મેં ધાણા જીરું પાવડરને એડ કર્યો છે. પછી એમાં આપણે હળદર પાવડરને એડ કરી દઈશું અને પછી આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે. તમે જો તીખું ઓછું ખાતા હોય તો તમે મરચું ઓછું પણ નાખી શકો છો. અમે મીડિયમ ખાઈએ છીએ એટલે અમે 2 ચમચી જેટલું મસાલોને એડ કર્યો છે. પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછી સારી રીતે બધી જ વસ્તુઓ મિક્સ કરી દેવાની છે. બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરી દીધા બાદ એમાં આપણે જે ટમેટાં કાપીને રાખ્યા હતા એ ટમેટાને એડ કરી દઈશું. પછી પાછું આપણે સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. સામાન્ય રીતે આપણે જો ખાલી કોબીનું શાક બનાવતા હોઈએ તો એમાં આપણે પાણી ઉમેરતા નથી, પણ અહીંયા મેં બટેટાને પણ એડ કર્યા છે એટલે એ ચડવા માટે આપણે અડધો ગ્લાસ જેટલો પાણીને એડ કરી દઈશું અને 2 વિસલ વગાડી લઈશું. 2 વિસલ વગાડી લીધા બાદ આપણું એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે. પછી તમને લાગતું હતું કે હું સિક્રેટ વસ્તુ કઈ છે એટલે કે કયો પાવડર છે એ કહીશ નહીં, પણ હા, હવે હું કહી દઉં છું. એ સિક્રેટ પાવડર એ સિંગદાણાનો ભૂક્કો છે. તો એને આપણે નાખી દઈશું અને પછી ઉપરથી લીલા ધાણા નાખીને સર્વ કરી દઈશું. તો આપણું કોબી બટેટાનું એકદમ ટેસ્ટી અને એકદમ ડિલિશિયસ શાક બનીને તૈયાર થઈ ગયું છે, જેને તમે ભાત, પરાઠા કે ભાખરી સાથે ખાઈ શકો છો. આ રેસીપીને તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આવી રીતે નવી નવી ટ્વિસ્ટવાળી વસ્તુઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં.
ચાલો ત્યારે મળીએ હવે નેક્સ્ટ રેસીપીમાં, નવા જ રેસીપી અને નવા જ સિક્રેટ મસાલા અને ટેસ્ટ સાથે. આવજો.